ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત સીટો એટલે કે નસવાડી તાલુકા પંચાયતની સીટો જે છે જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે આપણે આજે વિડીયોની અંદર જાણીશું એક સાથે 7 તાલુકા પંચાયતના ઉમેદવારના નામ અને એમની સામે કોણ છે અને કોણ મજબૂત ઉમેદવાર છે એ પણ આપણે ચર્ચા કરીશું। એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા, વિડીયો ભલે લાંબો થઈ જાય પણ આજે આપણે વાત કરવા થઈ રહ્યા છે કે ભાઈ એક સાથે 7 જેવી તાલુકા પંચાયતની સીટો એના ઉમેદવારના નામ છે, એમની સામે કોણ છે અને કોણ મજબૂત ઉમેદવાર છે એ પણ આપણે ચર્ચા કરીશું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે તમને ખબર છે ગુજરાતભરની માહિતી છે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। હવે મિત્રો આપણે વાત કરવામાં આવે તો એકદમ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું છું। આ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની વાત થઈ રહી છે। તમને આગળની વિડીયોમાં એ જણાવ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એમનું લિસ્ટ આવશે તો તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને જાણ કરીશ। એના પહેલાં વિડીયો આપણે જોયા છે આમ આદમી પાર્ટીના, હજુ કોંગ્રેસના આવશે, હજુ બીજી કોઈ પાર્ટીના પણ આવશે। અત્યારે આપણે વાત કરવામાં આવે તો જે મજબૂત ઉમેદવાર છે એ આપણે એવી સીટો આપણે લીધેલી છે 7 એટલે કે તાલુકા પંચાયતની સીટો। પહેલાં સૌથી પહેલાં આપણે જાણી લઈએ આંબરોલી તાલુકા, નસવાડી તાલુકાના આંબરોલી તાલુકા પંચાયત પર જે ઉમેદવારનું નામ છે, જેમનું નામ છે સુભાષભાઈ ભૈજીભાઈ રાઠવા, ઉમેદવારી નોંધાઈ છે। એના પછી આવે છે બગલિયા તાલુકા પંચાયત અંજુલાબેન ઉમરસિંહભાઈ રાઠવા, એમને ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવ્યા છે। એના પછી આવે છે બોરુલી એટલે કે નસવાડી તાલુકાના બોરુલી ગામમાં જે તાલુકા પંચાયતની સીટ પર લડી રહ્યા છે, જેમનું નામ છે ભૂમિકાબેન જીતેશભાઈ રાઠવા। એના પછી આવે છે બિલ બોરિયાત એટલે કે બોરિયાત તાલુકા પંચાયત પર ચૂંટણી લડી રહ્યા છે, જેમનું નામ છે કલ્પનાબેન અજયકુમાર ભીલ। એના પછી આવે છે સામેઠા તાલુકા પંચાયતની સીટ પર લડી રહ્યા છે, જેમનું નામ છે સતીશભાઈ અરવિંદભાઈ ભીલ। એના પછી આવે છે દારસિમેલની સીટ પર લડી રહ્યા છે રંગીલાબેન વિનોદકુમાર ઢુબીલ, એમને ઉમેદવારી નોંધાઈ છે। એના પછી આવે છે મિત્રો ગોયાવાટ તાલુકા પંચાયતની અંદર જે લડી રહ્યા છે હરિનાથભાઈ જવાહરભાઈ। આ જે તાલુકા પંચાયતની વાત આપણે થઈ છે। હવે આગળ પણ આપણે જાણીશું કે જિલ્લા પંચાયતની સીટો પર કોને ઉમેદવાર રાખવામાં આવે છે। હવે મિત્રો આની અંદરથી મજબૂત ઉમેદવાર આપણે માનવામાં આવે તો આમાં આપણે કોઈ પણ પ્રકારે આપણે મજબૂત ના કહી શકીએ। કેમ કે સારું કામ કરશે, સારું પ્રસાર કરશે, લોકોનું કામ કરશે તો લોકો વોટિંગ આપવાના હશે। તો આમાં કોઈ પણ પ્રકારની સારો વ્યક્તિ કોણ છે અને ખોટો વ્યક્તિ કોણ છે આપણે ડિસિઝન નહીં લઈ શકીએ। હવે ફરી એકવાર આપણે સ્ટેપ બાય જાણી લઈએ। સૌથી પહેલાં આપણે જાણી લઈએ આંબરોલીમાં સુભાષભાઈ ભોયલાભાઈ રાઠવા લડી રહ્યા છે અને બગલિયામાં અંજુલાબેન ઉમરસનભાઈ રાઠવા લડી રહ્યા છે। બોરુલીમાં ભૂમિકાબેન જીતેશભાઈ લડી રહ્યા છે। બોરિયાતમાં કલ્પનાબેન અજયકુમાર ભીલ લડી રહ્યા છે। સામેઠામાં સતીશભાઈ અરવિંદભાઈ ભીલ લડી રહ્યા છે અને દારસિમેલમાં રંગીલાબેન વિનોદકુમાર ઢુબીલ લડી રહ્યા છે। ગોયાવાટમાં હરિનાથભાઈ જવાહરભાઈ લડી રહ્યા છે રાઠવા। તો આ હતા મિત્રો કે નસવાડી કેટલીક તાલુકા પંચાયતની સીટ પર જે મજબૂત ચહેરાઓ ઉમેદવાર તરીકે મૂકવામાં આવ્યા હતા એમના નામ આપણે જાણ્યા છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું કે ભાઈ ઘણા હજુ બાકી રહી ગયા છે, એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું। આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે